નારાયણ છે ને ઈ જ વિષ્ણુ છે ઓ ભાઈ, અને વિષ્ણુ ઈ જ નારાયણ છે. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા એવા પાર્વતી કીધું, હે નારદ અહીંયા આવો. નારદ મુનિ કે આજકાલથી મેં નિયમ લીધો છે કે જેના ધણી ખોવાઈ ગયા હોય એની આગળ જાવું નહીં. અરે નારદ અહીંયા આવો. આ તો નારદ હો. નારદ મુનિ કે તમે મને શ્રાપ આપશો, અને જો શ્રાપ આપ્યો તો તમને તમારા પતિના હમ છે. આ નારદ નારદ એટલે અરે નારાયણ નો ભગત છે હો. એમનેમ કઈ નારદ મુનિ નથી બન્યા. ઘણા કે ખબર તું તો નારદ જેવો છો. લે હા, નારદ થવું એલું છે હે? દરરોજ નામ તો લ્યો. મુખમાં નામ જ હોય છે. સિરિયલ જોવી હોય તો જોઈ લેજો, ભાગવત વાંચવું હોય તો વાંચી લેજો, રામાયણ વાંચવું હોય તો વાંચી લેજો, દેવી ભાગવત વાંચવું હોય તો વાંચી લેજો, અને શિવ પુરાણ વાંચવું હોય તો વાંચી લેજો. એમાં નારદ મુનિ નારાયણ નારાયણ સિવાય કઈ બોલતા નહીં હોય. નારદ મુનિ આવ્યા, કીધું માં શું છે? અમારા 3 પતિ ક્યાં? અરે માં હું શું વાત કરું. સતી અંશુયાને ત્યાં ભિક્ષા માંગવા ગયા, અને 9 વસ્ત્ર ભિક્ષા માંગી, અને 6 મહિનાના બાળક બનાવી દીધા છે. અને માતા સતી અંશુયાએ શું કીધું છે ખબર છે? કે હે નારદ, અમારા 3 દીકરા છે, એના માટે તું બહુ ધ્યાનમાં રાખજે. પેલો ચાનસ તમારો છે. ત્રણેય દેવી કે અમારે શું એના ઘરની વહુ થઈને જવું? નારદ મુનિ કે ગરજે ગધેડા ને કાકા એ કેવા પડે. પાર્વતીએ ઠોહો માર્યો લક્ષ્મીજી, કીધું હાલો ને લઈને આવતા રહેશું. હાલ. ત્રણેય દેવીઓ સ્વયં ચાલતી થઈ છે અને સતી અંશુયાના આશ્રમમાં આવે છે. ધન્ય છે સતી અંશુયા કે આજે 3 દેવીઓ અને 3 દેવ સતી અંશુયાના આશ્રમમાં આવ્યા છો. નારદ મુનિ કી જો આ રહ્યા 3 જોઈ લ્યો. હા, વિચાર કરે આમાં કોણ હશે આમાં, અને આમાં બીજાનો હાથ પકડાઈ જાય ને તો પૂરું. ઓળખી નથી શકતા. એક વાન, એક રૂપ, એક સ્વરૂપ. ત્યાં સતી અંશુયા બહાર આવ્યા. નારદ કોની યારે વાતું કરે? કીધું માં તેનું તો કીધું વહુ ગોતી આવજો. આ વહુ લઈ આવ્યો છે. નહોતું પગે લાગવું તોય લાગવું પડ્યું. આશીર્વાદ આપ્યા. કીધું બેટા ઘરનું કામ કરો, મોટા થશે ને એટલે પરણાવી દઈશ. ત્રણેય વહુ ક્યાં કીધી મોટા થાય. ત્રણેય દેવીઓને કામ સોંપવામાં આવ્યા છે. અને કેવા કામ સોંપવામાં આવ્યા જોજો. પાર્વતીજીને કીધું તમારે પાણી ભરવા જવાનું. કોઈ દી પાણી ભર્યું હોય તો ખબર પડે, ઘરે જ ગંગા હે શિવની જટામાં. લક્ષ્મીજીને કીધું તમારે રસોઈ કરવાની. કોઈ દી રસોઈ કરી હોય તો ખબર પડે. 56 ભોગ દ્વારકામાં ધરાય હો ભાઈ. દ્વારકામાં 56 ભોગ ધરાય. બ્રહ્માણીને કીધું આશ્રમ સાફ કરવાનું છે. 3 દેવીઓને કામ સોંપ્યા છે. 3 દેવીઓ કામ કરે છો. પાર્વતી પાણી ભરવા જાય ને તો માટલા તૂટી જાય. સાથી અંશુયા કે પણ પાર્વતી કઈ બોલતા નથી હો. લક્ષ્મીજી રસોઈ કરે ને, અને સ્ત્રીની પરીક્ષા કેમ જ ખબર છે? પાપડમાં, બાજરાના રોટલામાં અને લાપસીમાં. હો હા, પેલા પરણીને આવે ને, લગ્ન કરીને આવે ને ત્યારે લાપસી શીખવાડે. હા ભાઈ, કપડા જેના ઉપર હોય ને એ લઈ લેજો બસ.
કપડા જેટલાના ઉપર હોય ધીરે ધીરે નિરાતે કાંઈ ઘડીક વાર બેસો ઘડીક વાર બેસો. હા ભાઈ એક બબે જાજો સુકાઈ ગયા હોય ને તો લઈ લે. ઉપર નડે એમ નથી કઈ, ઉપર તો જમાડવાના નથી, ટીપા નથી પડતા. હા લઈ લેજો, એટલે વિડીયો શૂટિંગમાં વાંધો ન આવે. હા, સ્ત્રીની પરીક્ષા પાપડ બાજરાના રોટલામાં અને લાપસીમાં હો. જ્યારે પરણીને આવે ને એટલે પુત્ર વધુને લાપસી કરાવવામાં આવે, પણ સાસુમાં એમ કે બેટા તું વૈણાના હાથ અડાડી દે, અને પછી સદા માટે વૈણાને હાથ અડ્યો જ રહીએ. લાપસી આવડે જ નહીં હો. બાજરાના રોટલામાં તકલીફ હો ભાઈ, 4-5 ભમરા પડે હે, અને પાપડ અડધો બરી જાય. પણ સતી અનસુયા કઈ બોલતા નથી. ત્રણેય દેવીઓ કામ કરે છે. એક વખત ત્રણેય દેવીઓ પગ દાબતા હતા, સતી અનસુયાના આંખમાંથી અશ્રુ પડવા લાગ્યા. સતી અનસુયાએ કીધું તમારું દુઃખ એ મારું દુઃખ છે હો. વહુનું દુઃખ એ સાસુનું દુઃખ છે હો. હે બેટા તમારે શું જોઈએ છે માંગો, તમારે જે જોતું હોય એ હું આપું. ત્રણેય દેવીઓ કે અમને. નારદ મુનિ બાજુમાં જ બેઠા હતા હો, અને તમાશાના તેડા ન હોય હો ભાઈ. કથા બેસાડીને તો બધાને કેવું પડે આવજો ને, અને જો આ બાત છે ને તો બધા ભેગા થઈ જશે. શું થયું બધા ભેગા થયા છે. સ્વર્ગમાંથી બધા દેવતાઓ બધા જોવા માટે આવ્યા છે. અને જેવા જોવા માટે આવ્યા ને ત્યાં ત્રણેય હા તું જા મહારાજ લેતો. ત્રણેય દેવીઓ કે અમને તમારે કઈ ખાવું છે, કઈ પીવું છે? નારદ મુનિ બાજુમાં ઉભા છે. કીધું નારદ મુનિ તમે કયો. નારદ મુનિ કે માં આ ત્રણેયને નોખું થવું છે. અરે હું ક્યાં ના પાડું છું, થઈ જાય. અરે માં ઓળખતી નથી તો મોટો વાંધો જ, નગર કેદીનું લઈને વહી ગઈ હોત. સતી અનસુયાએ કીધું ચાલો. હાથમાં જળ લઈ અને કીધું હે પરબ્રહ્મ પરમાત્મા, તન મન ધનથી મેં તમારી સેવા કરી હોય, સપનામાં પણ પલપુરુષને ન જોયા હોય તો અહીંયા જગ્યા કરજો, અહીં જગ્યા કરજો, અહીં જગ્યા કરજો. અહીંયા ભૂદેવોને બેસાડજો. બધા ભૂદેવો અહીંયા બેસી જાઓ, અહીંયા જગ્યા કરવા લાઈનમાં બેસાડો. તન મન ધનથી મેં તમારી સેવા કરી હોય, સપનામાં પણ પલપુરુષને ન જોયા હોય તો આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બની જજો. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ બની ગયા. ધન્ય છે હો. બ્રહ્મા વિષ્ણુ મહેશ બન્યા. અને ત્રણેય દેવોને સોંપ્યા. દત્તાત્રેય તરીકે ભગવાન પ્રગટ થયા છે. પોતાના અંશ તરીકે ભગવાન પ્રગટ થયા છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં માં ભવાનીએ દેહનો ત્યાગ કર્યો હતો. સતીએ
કારણ કે મોટો અધિકાર મળ્યો તો દક્ષ પ્રજાપતિને. બડે અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાનો હૃદય તબ આવા. મોટો અધિકાર મળ્યો દક્ષ પ્રજાપતિને, એટલા માટે સ્વયં દક્ષ પ્રજાપતિ ના કુંડમાં માં ભવાનીએ દેહનો ત્યાગ કર્યો. એ શરીરના કટકા થયા. માં શક્તિપીઠ બની જગદંબાની પીઠો બની છે અને હિમાલયની પુત્રી પાર્વતી તરીકે પ્રગટ થયા છે. આકૃતિ દેવતી અને પ્રસુતિની કથા કહેવામાં આવી. પ્રિયવત અને ઉત્તાન પાદ. પ્રિયવત અને ઉત્તાન પાદ તેના દ્વારા ધ્રુજી મહારાજ થયા હતા. ધ્રુજી મહારાજે નાનપણમાં ભગવાનની ભક્તિ કરી બાલ્યાવસ્થામાં અને ભગવાનને પ્રાપ્ત કર્યા હતા. ભગવાનને પ્રાપ્ત કરી અને અવિચળ પદ પ્રાપ્ત કર્યું હતું. તેના વંશમાં વેન થયા, પૃથુ રાજા થયા. પુરંજન થયા. પુરંજન પોતે તેમના મિત્ર વિજ્ઞાત હતા. હિરેનભાઈ બધા બાળકો આવે ને ત્યારે લઈ અને 9 દરવાજા વાળી નગરીમાં જવા માટે ના પાડી, પણ બધા જ પુરંજન રાજા 9 દરવાજા વાળી નગરીમાં ફસાણો. આ શરીર છે 9 દ્વાર વાળી નગરી છે. આમાં જીવ ફસાય છે. આત્મા ના પાડે પણ સમજે નહીં. 5 ફેણ વાળો સર્પ રક્ષા કરે છે. પ્રાણ અપાન વ્યાન ઉદાન. આ 5 ફેણ વાળો સર્પ છે, એ આપણું રક્ષણ કરે છે. પણ જીવ સમજતો નથી. હો, જો જીવ સમજી જાય ને તો વાંધો ન આવે. ભગવાનનું સ્મરણ ન કરે, અંત સમયે કાળ આવે, નિકટ મૃત્યુ નિકટ આવે અને પ્રાણ પંખેર ઉડી જાય. ભગવાનનું નામ લે ને તો વાંધો ન આવે. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશનવીનમ જાતં વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખમય કરણે. અંગ ગળી જાય, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, લાકડીના ટેકે ચાલવાનો વારો આવે તોય જીવરામ સમજતો નથી. હો ભાઈ, જીવરામ સમજી જાય ને તો વાંધો ના આવે. બાલસ્તાવ કીડાશક્ત તરુણસ્તાવ તરુણી રક્ત વૃદ્ધસ્તાવ ચિંતામગ્નામ
परे ब्रह्मणि कोऽपि न लग्न भज गोविंद भज गोविंद गोविंद भज मूढ़मते प्राप्ते सन्निते मरणे नहीं नहीं रक्षति वही करणे બાલસ્તાવ ક્રીડાસક્ત બાળક હોય ત્યાં સુધી રમવામાં આસક્ત હોય, યુવાન થાય પછી સ્ત્રીમાં આસક્ત થઈ જાય, બુઢાપો તારો ચિંતામાં જાય. હો મારા છોકરા મોટા થયા, એને પરણાવો, એને વરાવો, એના લગ્ન કરાવો, આમ નામ જીવન વ્યતીત થઈ જાય. હો ભગવાનનું નામ લેવાનો સમય ન મળે અને વારંવાર જન્મવું પડે અને વારંવાર મરવું પડે. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનર્વિ જઠરે જનિતા શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહી પાહી મુરારી. વારંવાર માના ઉદરમાં આવવું અને વારંવાર જન્મ લેવો પડે. હો નરકની ગતિઓ ભોગવવી પડે. હે જીવરામ, તું ભગવાનનું સ્મરણ કરી લે, પણ તોય ભગવાનનું નામ ના લે. પુનરપિ રજની પુનરપિ દિવસ પુનરપિ પક્ષ પુનરપિ માસ પુનરપ્યયનમ પુનરપિ વર્ષ તદપિ ન મુંજતિ ત્યાશામલસમ. સુંદર મજાનું ચરપટ મંજરીકા સ્તોત્ર શંકરાચાર્યએ ગાયું છો, જેનું બીજું નામ ભજ ગોવિંદમ. ભજ ગોવિંદમ મૂઢ મતે તું ભજ ગોવિંદમ. ભસ્મના ત્રિપુંડ, રુદ્રાક્ષની માળા, હાથમાં કમંડલ. શંકરાચાર્ય આગળ જતા હોય અને તેમના શિષ્યો પાછળ ગાતા જતા હોય. કેટલું સુંદર મજાનું સ્વરૂપ હશે. ભગવાનનું નામ લેવું, ભગવાનનું સ્મરણ કરવું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું, શુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું, અને મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખરોહી કરણે. મોટી ઉંમર થઈ પછી પાટી પેન લઈને બેહી તો હું કામનું? હે નકામ હો. કૂપન માંથી નામ નીકળી જાય અને ત્યારે વિદ્યાભ્યાસ કરવા બેહી તો નકામું છે ભાઈ. વગાડો. હે વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. હે વિદ્યા ભણવી હોય ને તો આ નાની ઉંમરમાં ભણી લેવી જોઈએ. હા 50 ને 60 વર્ષના ઢાંગા થાય પછી વિદ્યા ભણવા બે હું કામ? સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. મોલ સુકાઈ જાય અને પછી વરસાદ થાય તો હું કામનું? અને ગજબ હાથે ગુજારીને કાશી ગયાથી શું. મા બાપને હેરાન કરી અને કાશી જાઓ, હરિદ્વાર જાઓ, પ્રયાગ જાઓ તો બધું નકામું છો ભાઈ. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું.
આમ નામ જીવન વ્યતીત થઈ જાય હો. ભગવાનનું નામ લેવાનો સમય ન મળે. વયસ ગતે કહ કામ વિકાર શુષ્કે નીરે કાસાર નષ્ટે દ્રવ્યે કહ પરિવારો જ્ઞાતે તત્વે ક સંસાર ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિ તે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખ વૈ કરણે વયસી ગતે કામ વિકાર. મોટી ઉંમર થાય પછી કામ વિકાર શેનો હે? ઘણે કે મેં કામને છોડ્યો. તે છોડ્યો નથી, તારે છોડવો પડ્યો છે. શુષ્કે નીરે કહ કાસાર. પાણી ન હોય તો કાદવ ક્યાંથી? અને નષ્ટે દ્રવ્યે વગાડો ભાઈ વગાડો. નષ્ટે દ્રવ્યે કહ પરિવારો. રૂપિયા નો હોય પરિવાર શેનો ભાઈ? હે, પૈસા હોય તો બધા બોલાવે, નકર કોઈ નો બોલાવે. હે, રૂપિયા હોય તો ભાઈઓ ભાઈ ભાઈ કરે, પત્ની નાથ નાથ કરે, દીકરા બાપા બાપા કરે. ક્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી, નકર તો હેડેડ થતું હોય. નષ્ટે દ્રવ્યે કહ પરિવાર જ્ઞાતે તત્વે કહ સંસાર. નારી સ્તન બર નાભિનિવેશમ મિથિયા માયા મોહાવેશમ એતન્માસ વસ્ત્રાદ્વ્યારમ મનસि વિચારય વારમ વારમ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિ તે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખ વૈ કરણે. નારીના શરીરનો વિચાર કરે છે માણસ મનુષ્ય, પણ ભગવાનના નામનો કદી વિચાર કરતો નથી. એના એક એક અંગનો વિચાર કરે, પણ ભગવાનના શરીરનો કોઈ વિચાર કરતો નથી. જો ભગવાનનો વિચાર કરે ને તો બેડો પાર થઈ જાય. આ સંસારમાં એ ડૂબ્યો રહે છે અને વારંવાર જન્મ લેવો પડે છે. કસ્ત્વં કોહં કુત આયાત કામે જનની કો મે તાત ઇતિ પરિભાવય સર્વમસારં વિશ્વં ત્યક્વા સ્વપ્ન વિચારો. ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિ તે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખ વૈ કરણે. અંત સમય ભગવાનનું નામ જ આવશે, બીજું કાંઈ ભેગું નહીં આવે. મકાન અહીંયા પડ્યું રહે, રૂપિયા અહીંયા પડ્યા રહે, હે બધું અહીંયા પડ્યું રહેશે. કર્મ ભેગું આવશે. તમે જે ભજન કર્યું છે, તમે જે ભક્તિ કરી હશે એ જ ભેગું આવશે. બીજું કાંઈ ભેગું આવવાનું નથી. સત્કર્મ ભેગું આવવાનું. એટલા માટે તો શંકરાચાર્યએ આ ચરપંટ પતંજલિકા સ્તોત્ર નું ગાયન કર્યું છે.
ગેયમ ગીતા નામ શસ્ત્રમ દેયમ શ્રીપતિ રૂપમ નેયમ સજ્જન સંગે ચિત્તં દેયમ દીન જન યાયેતમ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢ મતે પ્રાપ્તે સરને મરને નહીં નહીં રક્ષતિ કોઈ કરણી શાસ્ત્રનો સાર લેવો, શાસ્ત્રનું ભજન કરવું, શાસ્ત્રના પઠન કરવા એટલે જીવનો ઉદ્ધાર થઈ જશે. હો મોહ માયામાં ફસાશે, બધા જીવ મોહ માયામાં જ ફસાય છે. હો અગ્રે વાણી પુષ્ટે ભાનું રાત્રોચિક સિમિરપત જાનું કરતલ ભિક્ષા તરતલ વાસ તદપી ન મુંચતી આશા પિંડ. આશા રૂપી પિંડ છૂટતો નથી. હો ગમે તેને આશા તો હોય જ છે, કાંઈક ને કાંઈક આશા હોય છે. હે મોટા સાધુ હોય, બ્રહ્મ હોય, એને એવી આશા હોય કે મને પગે લાગે, મને પ્રણામ કરે. અરે ઝાડવા નીચે બેઠા હોય, વૃક્ષો નીચે બેઠા હોય ને, એને કાંઈક આશા હોય છે. હો શંકરાચાર્ય સુંદર મજાનું અચરપટ પંજરિકા સ્તોત્ર લખ્યું અને પુરંજન આખ્યાન કહેવામાં આવ્યું. પુરંજન આખ્યાન આપણો જીવની કથા છે. કોઈ મનુષ્ય આ પુરંજન આખ્યાન સાંભળે ને તો સ્વયં એની ગતિ થાય છે. આજે ઋષિકુમારો આવ્યા છે, એ સ્વયં કોઈ સામાન્ય ઋષિકુમારો નથી. હો ભાઈ, આ પાઠશાળામાંથી ઋષિકુમારો આવ્યા છે અને કોઈ સામાન્ય પાઠશાળામાંથી નથી આવ્યા. આ બધા બ્રહ્મવેતા છે અને હજી હમણાં ઘણા ઋષિકુમારો અહીં આવશે. આપણે 11:30 કથાને વિરામ આપશું. 11:30 એટલે ઋષિકુમારો આવી જાય ને બધા વ્યવસ્થિત અહીંયા, પછી જ આપણે અહીંથી ઊભા થઈ અને જશું. અહીં બાપુનું સ્વાગત કરવામાં આવે છે વિભાભાઈ અને ગીતાબેન દ્વારા. તંતવાસમદભિરંગીરો ઘ્રેતેનવર્ધયામસી બૃહચ્છોચાદવષ્ટિયા જુખસવાસમિદો મામા ભૂર્ભુવઃ સ્વર્ધ્યૌરિવ ભૂમ્ના અખંડ મંડલાકાર વ્યાપ્તેન ચરાચર તદપદં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જદ્દેદાય સપ્પસરેત પ્રજાતદશમા શૂદ્રવીડન તે હિતરંબા સહસ્રાક્ષ સહસ્રપાત
તીરો હતી. એ વિભાભાઈ વિરડા તરફથી, આમ તો હિરેનભાઈ વિભાભાઈ વિરડા તરફથી, રુદ્ર હિરેનભાઈ વિભાભાઈ વિરડા તરફથી આજે જ્યાં બટુકોને સાધુઓને ભોજન છે એમના તરફથી 35,000 રૂપિયા આપી અને ભોજન કરાવે. બોલે ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. અને આવા નવા સત્કર્મ કરતા રહ્યો ભાઈ. અને આજે દિવ્યથી દિવ્ય અને ભવ્યથી ભવ્ય ઉત્સવ જ કહેવાયો. હા, ઉત્તાનપાદ રાજાની કથા કીધી. પ્રિયવત દ્વારા નરક, ભૂલોક, ભુવલોક, સ્વરલોક, મરલોક, તપલોક, જનલોકનું વર્ણન કરવામાં આવ્યું. નરકની ગતિનું વર્ણન કરવામાં આવ્યું. ત્યારે રાજા પરીક્ષિતને એમ થયું કે બધા નરકમાં જતા હશે. ત્યારે કીધું, બાપજી મને એમ તો લાગે બધા નરકમાં જતા હશે. ત્યારે કીધું કે સાંભળો, અંત સમયે અંત વેળાએ ભગવાનનું નામ લેવાઈ જાય ને તો ઈ સ્વર્ગમાં જાય છે. અજામિલની કથા કીધી, શાંતિથી સાંભળો. કથા મોટી છે, કથા કાપી નાખું છું. જે ભાગવત વાંચતા હોય ને એને ખબર હશે. એક ટાઈમમાં કથા પૂરી ન થાય. બાપુને પૂછી જુઓ. તો હું મારી બુદ્ધિ અનુસાર, મારી મતિ અનુસાર તમને બધાને કથા કહું છું. અજામિલ, અજામિલ નામનો બ્રાહ્મણ હતો, તપસ્વી બ્રાહ્મણ હતો. એક વખત જંગલમાં જે પુષ્પ તોડવા ગયા અને ગનિકાઓનો વિહાર જોયો અને મતિ બગડી, બુદ્ધિ બગડી. ગનિકાઓને લઈ ઘરમાં બેસાડી ધર્મપત્નીને કાઢી મૂકી. અરે ભગવાનને પધરાવી દીધા. મદિરા પીવા લાગ્યો, માંસ ખાવા લાગ્યો. બ્રાહ્મણના કર્મ કેવા છે ખબર છે? ब्राह्मण कर्म केवा जे ब्राह्मण संध्या, ब्राह्मण को क्या करना चाहिए? ब्रह्म को क्या करना चाहिए? सुबह उठकर संध्या, पूजा पाठ, उपासना वही करना चाहिए. वेद का पाठ करना चाहिए ब्राह्मणों को. और ये जो ब्राह्मण है ये सब वेद पाठी है, ये कोई सामान्य ब्राह्मण नहीं है. अरे दर्शन थई जाए ने तोय बेड़ो पार थई जाए. पूछो ईका बापू ने. हैं आ वेद दररोज पोतानी पाठशाळामां वेदना मंत्रो बोले छे. अने काले अमे पाठशाळा जोवा गया था बधी अमारा भेगा अमारा अमितभाई काबा, प्रणवभाई उपाध्याय, भरतभाई दवे अने महेश महाराजो आ 4 जणा अमे हता. अने अमे आ जोई अने अमने एम थयुं के ब्राह्मणोनी आवी दशा. આપણે બધે ફેસિલિટીમાં રહી છીએ, ફૂલ ફેસિલિટીમાં રહી છે. ભગવાનની દયા છે. આપણા છોકરાઓ પ્લેનમાં ફરે છે, ઇન્ડિગોન, સ્પાઇસજેટ ને એર ઇન્ડિયાન. હે હું વિમાનના નામ ન બોલી ગયો. કામાંગ વિમાન, પુષ્પક વિમાન. એમ આ બાળકો
સવારે વેલા ઉઠે છે. કિતને બજે? 4 બજે. જો 4 બજે. અને આપણા છોકરા પથારી નથી છોડતા. આ છોટું જો કેટલા વર્ષનો છે. હાવ क्या नाम है तेरा? युग त्रिवेदी. जो युग की पलटी कर देता है उसका नाम युग त्रिवेदी है. कहां का रहने वाला है? बिहार का? पीलीभीत. अच्छा अच्छा. हाँ अच्छा अच्छा. सज्जन बा धर्मेंद्र सिंह भाटी तरफ थी 10,000 रुपया ब्रह्म भोजन में अर्पण करवामां आवे छे. बोले भागवत भगवान की जय. ब्राह्मणे सवारना संध्या पूजा पाठ उपासना माळा आ बधु करवू जोयो तो ब्रह्मत्व रहीए. आ बाळकोमां ब्रह्मत्व छे. नकर तो गोंडल मोकलीने जामनगर वयो जायो. हा तेज नो रहीए. तेज क्यारे रहीए? दान पुण्य करे, जप तप करे. उमाशंकर संस्कृत विद्यापीठ. शिव उमाशंकर. शिव उमाशंकर शक्ति विद्यापीठ. शिव अने उमा. उमा कहूं में अनुभव अपना. सत हरि भजन जगत सब सपना. अजामिल पोते ब्राह्मण हता पण कर्म खराब हता. ए भक्ति थी भजन थी ब्राह्मण थवायो. ब्रह्म तेज एमने प्राप्त नहीं थतो. रावण ब्राह्मण तो कोई के ब्राह्मण छे. शिव तांडव बोले એટલે શંકર ભગવાન પ્રગટ થતા હો. जटाटवी गल ज्वल प्रवाह पावित स्थले गले वलंबलंबित भुजंग तुंग मालिकम डमर 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 निनादम डमर वयम चकार चंद तांडवम तनोतु न शिव शिव जटाकटा असभ्रमम भ्रमणि नील पनीर जरी विलोल वींची वल्लरी विराजमान मूर्धनि नगत नगत ललज वलाल लाट पट्ट पावके किशोर चंद्रशेखर रविपति क्षणम मम विलासवंतु वंतु रघुरंतु गंध संतति प्रबोध भाग्यवान से कृपा कटाक्ष घोरिणी निरुद्ध दुर्धरावधि वधितंबले वनो विनोदरी तुवस्तरी जटा भुजंग विंगल पुरंदरा प्रवित प्रभान कुंभमध्य वेद निर्मुखे पदार्थ सिंधु रघुरंगु नगरे दुरे मनो विनोद मधुरम विभूत भूत वरदरी शैल शृंग संविशाल शैल शृंग संविशाल जटा जटाधूत चंद्रमाल गंगी रखवाल विमल तीर गाले लोचन की लाल लाल चंदन की गोरी बाल कुमकुम सिंदूर गलाल गुड़ी वरदाले धारी लाल धारी लाल धारी लाल धारी लाल इटकट लाल उनन की कंठमाल वर दयाल लाल बम 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 चंद्रमाल लाल शंकर महाराज लाल नाचे नाचे भोले महाराज लाल नाचे नाचे शंकर महाराज लाल शिव तांडव बोले ने એટલે શંકર ભગવાન નીચે આવી જતા હો. રાવણ પૂજા કરી લે. શિવ રાવણ ને કહેતા. શિવ રાવણ ને કહેતા હું જાઉં. ત્યારે રાવણ એમ કે હા જાઓ. આટલા વિદ્વાન હતા. રાવણ 4 વેદનો આચાર્ય હતો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદનો રાવણ આચાર્ય હતો. પણ કહેવાય શું? રાવણ કર્મ એવા હતા. એ કર્મથી બ્રાહ્મણ બનાય અને કર્મથી શુદ્ર બનાય છે હો.
એ હારા કર્મ કરશો ને તો કોક એમ કહેશે કે આ હારા હતા હો, અને ખરાબ કરશો તો હું કે હારું થયું ગયો એ. હે કર્મ સારા કરવા, અને આ ભૂમિ કર્મ પ્રધાનની છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, તો કબડા વહી તર્ક વહી શાખા. અજામિલ પોતે માંસ મદિરા આનું ભક્ષણ કરવા લાગ્યો, ગાયનું માંસ ખાવા લાગ્યો, ગૌનું માંસ ખાવા લાગ્યો. 4 સંતો આવ્યા. એ સુધારી કોણ હગે ખબર? સંતો. સંત સિવાય કોઈ સુધારી ન શકે. એટલા માટે તો સંતને નમણા કીધું છે. સાધુ દેખીને નમણા, કોઈ સંત દેખીને નમણા. સાધુ દેખી નમન કરીએ ને જપત નમાવીએ શી. એક ગુના તો ક્યા કરે તેરા લાખો ગુના બક્ષી. એક ગુના તો ક્યા કરે તેરે લાખો ગુના બક્ષી. લાખો ગુના હોય તો માફ કરી દિયો, સાધુના ચરણમાં પડી જા. એટલે 3 સંત આવ્યા, 3 સાધુ આવ્યા. માંસ મદિરા નું પાન કરતા હતા. જમીલે દરવાજો ખોલ્યો અને થોડીક બુદ્ધિ સુધરી. હો ભાઈ, સંતોના દર્શન થાય, વિભૂતિઓના દર્શન થાય એટલે બુદ્ધિ સુધરી જાય. હો 4-5 બહુ વસ્તુ સમજવા જેવી છે ભાઈ, સાંભળજો. એક સંતના ઘરનો પ્રસાદ લઈ લ્યો ને તોય બુદ્ધિ સુધરી જાય. એક બ્રાહ્મણના ઘરનું જમો ને તોય બુદ્ધિ સુધરી જાય. હો હા. અને એક ભૂદેવ જમે, બ્રાહ્મણ જમે, અને પછી તમે જમો ને એટલે તમારો બેડો પાર થઈ જાય. એટલા માટે તો ઈકા બાપુએ એકાદશી રહેવાની ના પાડી. હો અમથી ના નથી પાડી. અને બધા વતી એકાદશી ઈકા બાપુએ કરી નાખી છે. એટલે ચિંતા ન કરતા. હો ઘણા ગભરામણ થતું હોય, એકાદશી નથી કરી, કાંઈક થઈ જાય તો. કાંઈ ન થાય. હો એકાદશી ઘણા રહીએ. હે બાપુ કહો એકાદશી કેવી રીતના રહીએ? ગુલાબ જાંબુ ખાય, પેટીસ ખાય, હુકી ભાજી ખાય. ડોંગરે બાપજી એમ કેતા તુલસીના પાંદમાં અન્નનો દાણો આવે ને એટલો લઈ અને એકાદશી રેવી. હો કાલે કેશું ધન્ય એકાદશી. આજે સમય બહુ ઓછો છે આપણી આગળ. અજામિલ એ સંતોને જોઈ અને મતિ સુધરી થોડી. સંતોએ જ્ઞાન આપ્યું, કીધું અજામિલ બ્રહ્મ થઈ, બ્રાહ્મણ થઈ અને આવા કર્મ કરસ? બ્રાહ્મણને આ ન શોભે. બ્રાહ્મણના મુખમાં ગાયત્રી હોવી જોઈએ, બ્રાહ્મણના ડોકમાં રુદ્રાક્ષ હોવો જોઈએ, બ્રાહ્મણના ઘરમાં પૂજા પાઠ હોવા જોઈએ. જે બ્રાહ્મણના ઘરમાં પૂજા પાઠ ન થતા હોય ને એ બ્રાહ્મણનું ઘર છે ને નરક જેવું છે. જે ગામમાં પૂજા પાઠ ન થતા હોય, જે ગામમાં સાધુ ન હોય, જે ગામમાં બ્રાહ્મણ ન હોય, જે ગામમાં ચોરો ન હોય, જે ગામમાં હવેલી ન હોય, એવા ગામમાં પણ પ્રવેશ ન કરવો. એને કુગ્રામ વાસ કીધું છે. શું કીધું છે? કુગ્રામ વાસ. એમાં પ્રવેશ ન કરવો. અને તમે તો ભાગ્યશાળી છો. આ નેમી સારણીઓમાં કેટલા ઋષિઓ, 88,000 ઋષિઓ અહીંયા જપ તપ પૂજા પાઠ કર્યા. અને એ ઋષિઓ કોણ ખબર છે? આ બધા બેઠા ને એ આ બધા ઋષિઓ જ છે. હા, નેમી સારણીમાં આટો મારવો હોય ને તો મારી લેજો. કે ઋષિઓ કોણ? તો આ બાળકો છે ને એ ઋષિઓ છે. તપસ્વીઓ. 4 વાગે ઉઠવું એટલે હેલી વાત છે. આપણે પથારી નો જોઈડી હોય. હા, આપણા છોકરાઓ 10 વાગે સુધી હુતા હોય. રાતના હું આમ નો સમજે પાછા. આ લોકો 8-9 વાગે સુઈ જાય છે. બધા બાળકો
8 વાગે સૂઈ જાય છે. અને 4 વાગે ઉઠીને શું કરે? ઘણા એમ કે 4 વાગે ઉઠીને હું કરું નહીં, પૂજા પાઠ કરવા. હો હા, 4 વાગે ઉઠીને. ચાર વાગે ઉઠીને વેદ બોલતા હોય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે. 4 વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્તનો સમય છે. હો ભાઈ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું. દેવ, ઋષિ, મનુષ્ય અને પ્રેત આ સ્નાન છે. 4 થી 7 વચારે દેવ, 7 થી 9 વચારે ઋષિ, 9 થી 11 વચારે મનુષ્ય, અને 12 વાગ્યા પછી નાઈને એ રાક્ષસી સ્નાન. હો હા, ઘણા 12 વાગ્યા પછી જ નાય. વિદ્યાર્થીઓએ વહેલું ઉઠવું જોઈએ. હા, કાગ ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિંદ્રા. નિંદર શ્વાન જેવી હોવી જોઈએ. કૂતરા જેવી જાગી જવું જોઈએ. કાગડા જેવું, બગલા જેવું ધ્યાન હોવું જોઈએ. કાગડા જેવી ચેષ્ટા હોવી જોઈએ. અને અલ્પહારી, અલ્પાહારી, ગૃહત્યાગી, વિદ્યાર્થી, પંચલક્ષણમ. આ વિદ્યાર્થીઓના 5 લક્ષણો છે. ના બેસો બેસો, તમે ત્યાં બેસો, બધા લાઈનમાં બેસો. ત્યાં બે બરાબર આવી જાઓ. જોયું? આ વિદ્યાર્થીઓ છે. બેસી જાઓ, લાઈનમાં બેસી જાઓ, અડીને બેસી. આગે बुला लो थोड़ा सा. આવી જાઓ. વેલ इधर आ जाओ, इधर आ जाओ. केतन जातो બધાને કેતો બેટા. અરે આ વિદ્યાર્થીઓને કે ફોનમાં ક્યાં કેવું છે? આપણે અહીંયા બેસાડવાનું કહું છું કેતનભાઈ. અહીં બેસાડો એમ, અહીં લાઈનમાં. હા, અહીંયા આવતા રહ્યો, બધા આવતા રહ્યો. સરખી રીતના બેસાડી દો લાઈનમાં. થોડાક આગળ બેસાડી દો એટલે વિડીયો શૂટિંગમાં વાંધો ન આવે. व्यवस्थित આવી જાય. व्यवस्थित लाइन में बेसाड़ो. सभी को अच्छी तरह से बिठा दो भैया. 2-3 सभी को बिठा दो अच्छी तरह से. आ जाओ. અજામિલ ને જ્ઞાન આપ્યું અને કીધું તમારા પુત્રનું નામ નારાયણ રાખજો. કીધું કે હું તો બધાના કમંડલ જોડી ના બધું છીનવી લઉં છું. કીધું પછી ખબર પડશે. આમ જ્યાં કીધું ત્યારે જ્ઞાન આપી ચાલતા થઈ ગયા. અજામિલને ત્યાં પુત્રનો જન્મ થયો અને દીકરાનું નામ નારાયણ રાખ્યું. દીકરાનું નામ શું રાખ્યું? નારાયણ. પણ પાપ કર્મ કર્યા હતા ને એટલે કાળ વેલો આવ્યો. પાપ કર્યા હોય ને ભાઈ, પાપ કર્યા હોય ને તો કાળ વેલો આવે. હો ભાઈ, પાપ કરવામાં ધ્યાન રાખવું. સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. સંચિત ક્રિયમાણ છે ને એનું પ્રાશ્ચિત થાય, પણ પ્રારબ્ધ છે ને એ તો ભોગવવું જ પડે. હો ભાઈ, એ ભોગવ્યા વગર છૂટકો નથી. હા, રાજા હોય કે રંગ, સાધુ હોય કે સંત, બધાને ભોગવવું પડે છે. પાપ કર્યું તું એટલે કાળ નીકળ. जो बाहर खड़े वो अंदर आ जाओ. जो बाहर खड़े वो अंदर आ जाओ. અહીંયા વચમાં બેસાડ દેજો કેતનભાઈ. ગ્રુપ આવે ને વચમાં બેસાડ દેજો. હા, ખાલી એટલા માટે કાળ આવ્યો. પણ
પુત્રનું નામ નારાયણ રાખ્યું હતું. એ નારાયણ બહુ વાલો હતો એટલે પુકારવા લાગ્યા, હે પુત્ર નારાયણ, હે બેટા નારાયણ, હે દીકરા નારાયણ, મને બચાવ, મને બચાવ. આમ જ્યાં કીધું ને ત્યાં વિષ્ણુ પરમાત્માના પાર્ષદો આવીને યમના પાર્ષદોને કીધું આને મુક્ત કરી દો, આ ભગવાનનું નામ લે. કીધું ભગવાનનું નામ નથી લેતા, એ તો એના દીકરા નારાયણનું નામ લે. કીધું નામ તો ભગવાનનું છે, નામ તો નારાયણનું છે ને, છોડી દો. મુક્ત કરી દીધા. હો ભાઈ, નારાયણ નારાયણ કર્યું અને છોડ્યા. અને 12 વર્ષ પહેલા મળ્યા, ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું ભજન કરી, ધર્મ પત્નીને લઈ આવી અને પોતે ભગવાનના લોકમાં ગયા. અભિરાજસિંહ રમેશસિંહ તલાટીયા તરફથી 5100 રૂપિયા બ્રહ્મ ભોજનમાં અર્પણ કરવામાં આવે છે. બોલે ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. ભગવાનના લોકમાં ગયા. યમના દૂતોએ યમરાજાને કીધું અમારે કેને લેવા જવા અને કેને લેવા ન જવા ઈ કયો. આજે અમે પાપી માણસને પકડતા હતા અને વિષ્ણુ પરમાત્માના પાર્ષદો આવી અને એને છોડાવ્યા, એને મુક્ત કર્યા. ત્યારે કીધું કે નારાયણ બીજું કોઈ નથી, એ તો 14 લોકનો નાથ છે. हाँ सब लाइन में आ जाओ ना भैया, हाँ बेटे लाइन में आ जाओ बच्चे. हाँ 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 આજે આવશે હો બાપુ, હજી આવશે. ત્યારે કીધું કે આટલા જણાને લેવા જવા અને આટલા જણાને લેવા ન જવા. જેના ઘરમાં તુલસીનો ક્યારો હોય, જેના ઘરમાં ભાગવત હોય, જેના ઘરમાં ભગવાનનું નામ લેવાતું હોય, જેના મુખમાં સદા નારાયણનું નામ હોય, જ્યાં માતા પિતાની સેવા થતી હોય, જ્યાં પૂજા પાઠ થતા હોય, જેના ઘરમાં ગ્રંથ હોય, તેને તમારે લેવા ન જવા. અને જે પાપી છે, દુષ્ટ છે, એને તમારે લેવા જવા. આગળની કથા છે ને કાલે કહેવામાં આવશે હો. કાલે થોડીક વહેલી કથા ચાલુ થશે 8 વાગે હો. કાલે પૂજામાં વહેલા આવી જાજો થોડાક, એટલે કાલે 8 વાગે કથા ચાલુ થઈ જશે. અહીંથી હું બાપુને નમ્ર વિનંતી કરું કે પોતાની મધુર વાણીથી 2 વચન કહે કે જે સાંભળી અને આપણે કૃતાર્થ થઈએ, આપણું કલ્યાણ થાય. અને આપણા ઘણા કે મેં પાપ નથી કર્યા. પાપ કોને નથી કર્યા ભાઈ? હે પાપ કેવી રીતના થાય? ભદ્રમ કારણે ભીષણો યામ દેવા ભદ્રામ ભસ્યેર્માક્ષાભિર્યાજકરા ઓમ ઓમ. ભદ્રમ કારણે એ કાનથી સાંભળવાથી પાપ થાય, આંખથી જોવાથી પાપ થાય,
ચાલવાથી પાપ થાય. એટલા માટે બ્રાહ્મણો જ્યારે તમારા ઘરે પૂજા પાઠ કરાવવા આવે ને ત્યારે શું કહે? આંખે પાણી અડાડો, કાને પાણી અડાડો, એટલે પાપ નાશ થઈ જાય. પાપ તો કરી જ છીએ ભાઈ, પાપ નથી કરતા એવું નથી. બેસવા દેજે, બેસવા દે. એટલે આપણે અહીંથી બાપુને વિનંતી કરીએ કે બે વચન કહે જે સાંભળવાથી આપણે કૃતાર્થ થઈએ અને આપણા પાપ નાશ થાય.